પેટલાદ વિધાનસભાની વનથંભી વિકાસ યાત્રા અંતર્ગત પેટલાદ વિધાનસભામાં આવતા ગામોમાં કાંસ અને નહેરના કામો, સીસી લાઇનિંગ તથા જોગણથી જગદીશપુરા, વિરોલથી દાવલપુરા તથા રૂપિયાપુરા જોગણ નહેર ઉપરના રોડનું રીફેન્સિંગ નવીનીકરણ રૂપિયા 793.55 લાખના ખર્ચે પ્રજાના જનસેવક અને લોકલાડીલા ધારાસભ્ય કમલેશભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। પેટલાદ વિધાનસભાના ગામોમાં વિકાસ કાર્યો માટે સતત પ્રયત્નશીલ રહેતા ધારાસભ્ય કમલેશભાઈ પટેલની ગુજરાત સરકારમાં રજૂઆતને પગલે સિંચાઈ અને નહેર ઉપર નાળાઓ બનાવવા માટે તેમજ જોગણથી જગદીશપુરા રોડનું નવીનીકરણ માટે કુલ રૂપિયા 793.55 લાખના કામોનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આણંદ જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન બાદલભાઈ પટેલ, તાલુકા સંગઠન પ્રમુખ રાજેશભાઈ ઠાકોર, મહામંત્રી અલ્પેશભાઈ પટેલ, હિતેન્દ્રભાઈ પરમાર, તાલુકા પંચાયત પ્રમુખ સોનલબેન પટેલ, કારોબારી ચેરમેન પ્રજ્ઞેશભાઈ પટેલ, તાલુકા પંચાયત સભ્ય દિનેશભાઈ ઠાકોર, જોગણ ગ્રામ પંચાયત સરપંચ સભ્યો તથા મહી સિંચાઈ કાર્યપાલક ઇજનેર નરેશભાઈ પરમાર અને જોગણ ગામના ગ્રામજનો હાજર રહ્યા હતા। ખાતમુહૂર્ત પ્રસંગ પહેલા જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં અવસાન પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી તેમજ આજુબાજુના ગામ લોકોના પ્રશ્નો અને રજૂઆતોને સાંભળવામાં આવી હતી। રિપોર્ટર હિમાંશુભાઈ શર્મા, ઇન્કલાબ ન્યૂઝ, પેટલાદ।